सामने बवाल मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. જોને આનો ઠઠારો ઘરે આવતો એ તારી ખિડકીએ નીકાળું ને તારા ટુકડાએ નીકાળું. સામને વાળી ખિડકીમાં ચાંદ રહે છે તો અહીંયા શું ગ્રહણ રહે છે? શાહરુખ ખાન જેવો લાગુ કિરણ કપસ સલમાન ખાન જેવો હુડ દબંગ 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 હુડ દબંગ 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 દબંગ. બંનેમાંથી કોઈ જેવો નથી લાગતો, જોકર લાગે છે. ये बड़ी अच्छी बात कही आप. 600 રૂપિયા ખર્ચ્યા તો જોકર જેવો લાગુ હું. જે હોય એ તો ક્યાંથી બદલાય? કોઈ મતલબ જ નહીં 600 રૂપિયા ખર્ચવાનો. તો વાળ કટ કરાવવા ગયો તો મારા ભૈલુને ના લઈ જવાય સાથે? શું જોર આવતું હતું? એરિયા મારા હંગાથી ના શોભું. હું હાઈ ફાઈ સલૂન માં ગયો હતો. ઈવાને 30 રૂપિયાના બાલ કપાવાના હોય અને ઈકને 600 રૂપિયા થોડા બગાડવાના હોય ઈવર પાછળ. કેટલું રડતો તો ખબર છે? આળોટતો તો અહીંયા એ જીદે ભરાયો તો કે મારે વાળ કપાવા છે. પછી બિચારો બાપુજી ખેતરમાંથી આવ્યા ને લઈને ગયા. તું સાથે લઈ ગયો તો કામ પૂરું ના થઈ જાત એકમાં? ये બડી अच्छी બાત કહી आप. એ બાપુ લઈએ બાપા અંગાથી શોભું, મારા અંગાથી નહીં. શું કરીએ હવે? મારી સાથે તું નહીં શોભતો પણ હવે કરમની કઠણાઈ. હું બોલી એ જ લઈ ગયો હોત ભૈલુને તો શાંતિ ના થઈ જાત. એ બાપુજી કેટલા ઉકળેલા આવશે હમણાં ઘરે આવશે તો ખોટા ઝઘડા થશે ને. કોઈ ઝઘડા થતા નહીં. જોર આવે છે એમે મારો ભૈલું નહીં ગમતો તને તો. મને તો તું એ ગમતી નહીં પણ જબરજસ્તી રાખવી પડે. દાદાજી વાળ કેવા કાપે? ખારા કાપે છે? અરે મહેમાન એકદમ મસ્ત ટનાટન. દાદાજી આ કયા કટ કાપે? મહેમાન આ તોહણા કટ કહેવાય. આ કટ? તોહણા કટ. કોડે મોડે ટોલ વચ્ચેમાં બાલ. આ મારા મહેમાન. દાદા તમે તો હારું બોલ્યા, ફેરથી બોલજો. કોડે મોડે ટોલ વચ્ચેમાં બાલ. આ મારા મહેમાન. દાદા તમે તો મસ્ત બોલો છો. ફરી એકવાર બોલો દાદાજી. મગજ ખાખો ને કે ના આખો દા ના બોલવાનું હોય ભલા આદમી. દાદાજી બોલો કે એકવાર દાદાજી. હુવા ભાઈ ને હું છે શિવા? શું જી આયા? અલ્યા ગોવા ભાઈ મહેમાન ને પાલ કાપા લઈ ગયો તો વડનગર. પેલો ગજારો છે ને ખોલો એ ના લઈ ગયો. ના લઈ ગયો કે મારા કઈ ના શોભે. અને અરે ધમ પછાડા કરતા હતા. દાદા અમારા બાલ કાપા બાલ કાપા કરે કરીને કંટાળો લાવી દીધો. સાયકલ લેવી હતી. સાયકલ લેવી હે? ઓહો શું કરવું ઉછલ પડવું છે તે ટાટિયું ભૂલી ગયો ઘેર. હે એવું છે? એ લેવા જવું છે. ઉતરો મહેમાન હેડો તાણે. વડનગર બાલ કપાયા ઓકે માં. અને બાલ તો હારા કપાયા છો. આમ જો ને મહેમાન ને બાલ આમ એક નંબર ના હારા સરસ કપાયા છો. ઓકે ઓકે માં પેલો અમાર નરેશ ના બેન મસ્ત કપાયા બાલ જો. કોરે મોડે ટોલ વચમાં બાલ. આ મારા મહેમાન. વાહ બાબુભાઈ વાહ, તમે તો જબરજસ્ત બોલી ગયા યાર. આ પેલો લઈ નાખ્યો ને તો મારે લઈને જવું પડ્યું. બાબુ સાઈડમાં પેલો આપણું કોણે જોઈના મેલતા ઉપર હું જોવા. આ લેતા જો સાયકલ. ચાલો મહેમાન આપણે હેડ દો આપણે. અને ગોવાભાઈ પકાડજો પછી. એ હા પોકારું છું. હા તો મારે ગમે ત્યારે કોમ જરૂર પડે ભાઈ. દાદાજી હે. પેલો મસ્ત બોલાતા ફેરથી બોલો. અલ્યા મહેમાન આખો દાડો ના હોય યાર. હું મને આવું મોકું કરો ને કરે. દાદાજી બોલો કે એકવાર. પાછું ઘેર જઈને ઘેર જોઈને દાદાજી એકવાર. ઘેર જઈને તમે હા દાદાજી એકવાર. कौन है ये लोग? कहाँ से आते हैं? કોને મોડે ટલ વચમાં બાલ. આ મારા મહેમાન. મસ્ત.
हम नहीं तोड़ेंगे. હાય લખુ ભાભી, આવો લેગા ભાઈ. જોજો સંજો. સાહેબ તો અંદર બેઠા છે ઘરમાં. અંદર હું કરો છો? તડકો નહીં લેગા ભાઈ, કાળા થઈ જાય ને સાહેબ પાછા. ગરમી સહન નહીં થતી એમના. બોલાવો સંજય. એ લેગા ભાઈ આવે છે. अरे देवा ये गड़बड़ है बाबा હાય લેગા. આવું વગાડ્યો સંજય? હા આવું વગાડ્યો? વગાડી નહીં લ્યા. કાનો? આ તો વશોમાં ઠંડક રહે ને એટલે બટાકો લગાયો. તારા. તો બાલ બાલ જબ્બર કપાયા. મસ્ત કપાય. તો કલા બલા નાખે છે. જોરદાર સ્ટાઇલ મારી છે. કેવું લાગુ? સલમાન ખાન જો. હા હા હવે હોશિયારી ના માર. લાગુ ને સલમાન ખાન જેવું. હું કહું? હા શું કપાયા તા બાલ? વડનગર. વડનગર કપાયા તા? વાહ. મારા અવાજ કપાવા પડશે. 12 બડીમાં. બાર બડી. હા શું કહેવાનું? આ બાલ કપાવા હોય તો માં નામ લઈ લેજે ને કે સંજય કપાય એવા કપાયેલો. એવું? હા એ તો મારે જવું પડશે તાર બાલ કપાવા. કાકા સંજય, હા લેટ ગો. લેટ ગો. નતું ભાભી, લેટ ગો. પ્રદીપભાઈ હસી લે કે જે. कौन है बे? તું તારું કોમ કર ને જે કરતી હોય. ये फंस गया सी है આ તારા નાટક કરવા માટે બટાકો લાવું છું લ્યા. હે બાપા એ તો વોશરૂમ મેલે ને એટલે ઠંડક રહે. તારે કઈ ઠંડક રહે પણ મારા ગુદામાં ઠંડક રહી તો કે તાર રોજનો કેટલા બટાકો બગાડતો છે તું લ્યા. હે ये बड़ी अच्छी बात कही आप અને બાલ કપાવા ગયો તો આ બધા ઈના ઈ મેલ્યા છે વાટાને. હું કપાઈને આવ્યો નીકળી ગયો. આ મહેમાનને લઈ ગયો તો અંગાજી તો મારો આખો દાડો બગડ્યો. સાચી વાત છે બાપુજી. હું ક્યારની એ જ કહી રહી છું કે તું લઈ ગયો હોત મારા ભૈલુને તો એક ફેરામાં બધું પૂરું ના થઈ જાત. બાપુજીને આ દિવસ બગડત. ચાલુ ગાડી હું લેવા બેહું છું. ભોય પડે તો દોત પડી જાય. ભલી बात तो सही है ભરત નહીં પડતી. મહેમાનને ઘર લઈ જાવ તો શાંતિ હતી મારે. અમારે ભેંસો બધું પાવાનું તો મારે. 600 રૂપિયાના વાળ કટ કરાવ્યા છે. લાગે છે ક્યાંયથી? अरे देवा ये गड़बड़ है बाबा જીજાજી કા છો છો? તું કા દોસ્ત તારો છો? ક્યાં બાલ કપાય? તો કેવા બાલ કપાયા એટલે જીજાજી? તો હરા કટ કપાયા. આજુબાજુ ટોલ વચમાં બાલ ये बड़ी अच्छी बात कही आप તો હણાકટ કપાયા તા. એટલે ખરાબ જી બાલ મારા કાપ્યા. લગી રે હારા નહીં લાગતા. હારા નહીં વાર કાપ્યા મારા. ઓ દાદા, દાદા મારા બાલ હારા નહીં કાપ્યા. હું છે પ્રેમી? હારા નહીં કાપ્યા તમે. હારા નહીં કાપ્યા યાર મારા બાલ. કદે કીધું હારા નહીં કાપ્યા? જીજાજી કહી દી. સરસ કાપ્યા છે ભાઈ ભૈલું. ટકલું કહી દી મને. અરે મસ્ત સખન ટકલું છે. મારા હારા અરે આટલા હારા તો કાપ્યા છે તો હારા કાટ. મારા
બીજા વાર લઈ આલો મને મારા બીજા વાર લઈ આલો મારા બીજા વાર જો આવી ગઈ ફૂકા હિસે અને મારા બીજા વાર જોઈએ મારા હારાસી મહેમાન તું ઓછી જાકને પેલી ભેંસો પાવ મસ્ત છે બૈલું, એના કરતા તો બહુ સારા છે. મહેમાન પેલા હું અવાજ કપાવતો આ તો જૂના જમાનાની ફેશન છે કહના કટ નાઈ જીજાજી મને કીધાજી એ હું ખીજાવે એ એમને મશ્કરી કરે છે બૈલું, બહુ મસ્ત લાગે છે. કેટલા મસ્ત બાલ છે આમ જોવા ને બહુ મસ્ત છે બૈલું. હાય મને બીજા વાર જોયું બીજા ને મને વાર નાઈ મારા વાર નહીં તો જા રમવા જા તો બૈલું, બહુ મસ્ત લાગે છે. જા. આ તો જૂના જમાનાની ફેશન પછી વળી આવી છે કપો ખાના મના મોતા મોતા બધું પસાડી દઉં આ બોલી નાઈ કે આઈ ગયા જીજાજી પ્યાલો લ્યો 10 રૂપિયા લ્યો હા એ તો એમ હા એના ગાય ના લઈ જવા ને એટલે એવું કરે છે ખબર પડે છે નાઈ 10 રૂપિયા આલો મને લ્યો 10 રૂપિયા ઈ તો આઈસ્ક્રીમ ખવડાવી ગઈ આખો દાડો ખા ખા શું કરો છો જીવન આઈસ્ક્રીમ ને ગોળીઓ પાડી કો લ્યો 4 રૂપિયા પાછા લાવજો હા મન ટોલી ચો ઉપડી વળી આજુબાજુ ટોલ વચમાં બાલ कौन है बे? આજુબાજુ ટોલ વચમાં બાલ बात तो सही है दौड़ना तो पड़ता है જીજાજી કોને કહો છો તમન બોલ્યો તમારું નામ લીધું મુએ માલ મેં કપાયા છે તમે કપાયા છે દાદાજીએ કાપ્યા હતા જીજા તો ના જીજાજીને તો ફોટો ફોડી નાખે જો જતા હોય જો આજુબાજુ ટોલ વચમાં બાલ ના પાડી જીજાજી ના પાડી ખબર નહીં પડતી નહીં ખબર પડતી તમને એક વાર કીધેલું તમે ફોટો ફોડી નાખે જીજાજી કીધું તો હતું તમારું નામ લીધું મુએ તમે કપાયા જવાન કરો સોના મોનાડો રામ કરો રાતો પાડી છે ના બોલો આખો દાડો હવાના કીધા કીધા કરો છો આજુબાજુ ટોલ વચમાં બાલ એ મહેમાન એ મહેમાન વાગા એ મહેમાન એ મહેમાન વાગા હા તું ફોટો એ મહેમાન વાગા આજુબાજુ ટોલ વચમાં બાલ कौन है बे? ખબર નહીં પડતી હું તો મારો થઈ તું જે રસ્તા આવ્યો ને એ રસ્તા ને કામ કીધું ને રવાજો મેં કરવાનું કર નકર તો આ પૂરું ફોન નાખે મળો એ ઓલમેન અરે વાગ મે ઓ હા બાપુજી. સંજો બાલ કપાવા જો તો કેટલા પૈસા વધારે લાવ્યો પાછા મને તો કશું નહીં આપ્યું. કેમ કશું નહીં આલ્યું રૂપિયા 500 લઈ ગયો છે 50 રૂપિયાના બાલ કપાવાના હોય હારા 400 બચે કે ના બચે શું બાપુજી, એને તો કહ્યું કે 600 રૂપિયા થયા બાલ દાઢી કપાવવાના. ઓહો આ નુગડો ભિખારી કરશે મારા 12 મહિનાના 500 રૂપિયા નહીં થતા તમારા ભાઈના 20 રૂપિયામાં કપાઈને આવ્યો છું હું બાલ ખોટા ખર્ચા કરે છે સંજય. ખોટા ખર્ચા છે કે સમજ્યા, હવે થઈ ગયા તો થઈ ગયા, આવતા મહિને ઓછા આપજો.
આવો ગોવા ભાઈ આવો લ્યો બાપુભાઈ તમારી સાયકલ. મેલો ભાઈ ટ્રેક્ટર આવ્યું હા, ટ્રેક્ટર આવી ગયું છે હા અને અમે મજૂર આવે છે. મજૂર આવે છે ખેતરમાં મેલીને જ આવ્યો ટ્રેક્ટર. હા ભણી ઘર ભેગું કરજો એ ડ્રાઈવર હતો કે એને રસ્તો બતાવી દીધો હા અને ફટાફટ ઉતાર કરું કે હા હા ભરી લઈ જાઓ હા સંજુ ઓબા પર ચડી ગયો છે મહેમાન રે મહેમાન આવડા નાવડા ઈટાળા મારે છે સંજાન સંજુ મહેમાન બે લડવાના છે હો મારતો છતાં આ સી ગયો ને તું જબરો છે ને સંજય જબરો છે ને હેડે જતે છતાં આ સી ગયો ને ઉપર બુમાર આર પાર સંજુ સંછેરા છી તું અહીંથી ત્યાં ગયો તો ત્યાં એને હેરાન કર્યા છે સંછેરા છી ગયો ને મહેમાન ને જાઓ ને બાપુજી નામ નહીં જવું હો ઠોકતો બરાબર ઠોકવા દો ગોલમેન તમે હેડો ના હું આવું છું લેખા ભાઈ એ તો ઠીક છે હમણાં નીચે ઉતરશે ને સંજય તું મારા ભૈલું ને મારશે આવડા નાવડા ઈટાળા હું મારે મારા નહીં પડતી પેલા બસ એકલા બાલમાં પેલા છોકરાને સતાય કરે છે કચ્છી નહીં બોલું રવા દ્યો. ફોડી નાખે આજ તો મહેમાન કચ્છી નહીં બોલું આજુબાજુ ટોલ વચમાં બાલ કચ્છી નહીં બોલું ભાઈ. એટલે તો નહીં ઉતારવા દો તમે ફોડી ફોડી નાખી પણ મહેમાન નહીં બોલું નહીં બોલો ને નહીં બોલું ભાઈ. મહેમાન કચ્છી નહીં બોલું આજુબાજુ ટોલ વચમાં બાલ હા હા આજુબાજુ ચાલ ને વચ્ચે પણ નહીં બોલું નહીં બોલો ને કચ્છી નહીં બોલું નહીં ખીજાવો ને નાખી જાઓ તમે ફોટો ફોડી નાખે મેલ્યો પત્ર મેલ્યો ઓમાં બેહો કચ્છી નહીં બોલું આજુબાજુ ટોલ ને વચમાં બાલ બસ બેહો. આવું કરો દીદાજી આવું કરો દીદાજી અલે દીદાજી આવું કરો તમે અલે દીદાજી તમે વધો મને પણ તો કે સોના મોના અલે દીદાજી જોડો કર્યા દીદાજી મોડા આજુબાજુ ટોલ વચમો બાલ આજુબાજુ ટોલ વચમો બાલ આજુબાજુ ટોલ વચમો બાલ આજુબાજુ ટોલ વચમો બાલ આ જોડો પણ આજુબાજુ ટોલ વચમો બાલ આજુબાજુ ટોલ વચમો બાલ તમે પૂરા પત્રો નહીં મારે એટલે મને મારવાનું લુગડા એ મહેમાન તમ સદા શું કર્યું હે હું તો અડ્યો બાપા હું બોલ્યો જ નહીં આ લેખો કે છે ને આ તું અડ્યો નથી તો બાંધ્યો કોણે એ તો જાતે ભરાઈ ગયા રે હું જાતે ફરી જાય દીદાજી અમારા દીદા દીદા કરી ઓછાને મહેમાન મારા વાળ ખરાબ કાપે છે અરે મસ્ત મસ્ત તો વહાણા કરી દેવાય દીદાજી અમારા દીદા દીદા કરી હું તો મોઢું ફોડી નાખે નહીં ફોડવું મોઢું ફોડી નાખેલા કાપી દો ત્યાં મહેમાન કાપી દો એ મહેમાન એવું ના કરાય જપો બેહો બેહો દીદા દીદા કરી મોઢી અમારાના એના વાળ સારા નહીં કાપે એના ખરાબ જ છે એને ટાલ જ છે ચલો પૈસા લાવો સારી ये बड़ी अच्छी बात कही है પૈસા લાવ પાછા 450 રૂપિયા તોય પૈસા પાછા આવું ઉપરથી ઘરના આંબોડે સના કરતા અમે આપણે 50 રૂપિયા થોય બાલના ચલા થોય 700 રૂપિયા થયા અને 700 ના હોય ભિખારી કરે તું મારા ઘરનો દરિયો નહીં રવાની આ મહેમાન હું 30 રૂપિયા કપાઈને આવ્યો બાલ તેમાં તો આજુબાજુ બાલ ને વચમાં ટોલ. બાળું જાડું ગાડું માપાલા ચાલ ભૈલું તું ઘરે ચાલ તો તું કા સડા આવે છે આવા ના આવતો સંજય ઘરે ચાલ દાદાજી મારો વાળા નહીં કાપ્યા મહેમાન હારા કાપ્યા છે આમ તક એક નંબર કાપ્યા છે આમ મોડે મોડે ટોલ વચમાં બાલ મસ્ત બાલ કાપ્યા. દાદાજી ગીગાડી શું બાપુજી તમે ચાલ ભૈલું નહીં ખીજાવ તો તું તો ઘેર આવતો જ નહીં 10 રૂપિયા ખર્ચીને આવે છે ને તારે કોડે મોડે ટોલ ને વચમાં બાલ જ છે